પિયરથી આ 5 વસ્તુ ખાસ ના લાવતા લકે પતિ બરબાદ થઈ જશે। આ વાત ખાસ પરણેલી સ્ત્રીઓ ધ્યાનમાં રાખજો। મિત્રો, લગ્ન કરેલી સ્ત્રી સૌભાગ્યવતી સ્ત્રી કહેવામાં આવે છે। મિત્રો, જય માતાજી, જય ગુરુ મહારાજ, જય શ્રી કૃષ્ણ। તમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, પિયરથી આ 5 વસ્તુ ના લાવે। કઈ 5 વસ્તુ છે? એની પહેલાં આપણા ઘરમાં સ્ત્રી શક્તિનું પ્રતીક અને લક્ષ્મીનું પ્રતીક બતાવે છે। મિત્રો, ઘણા પરિવારમાં પિયરમાંથી વસ્તુ લાવે છે। આ લોકો ખાસ ધ્યાન રાખજો। હમણાં તો ઓછું થઈ ગયું, નહીતર દીકરીના કરિયાવર દીકરાવાળા કહે એટલું આપવું પડતું। પછી લગ્ન કરતા આ પ્રશ્નો હતા। અત્યારે તો નથી, એકદમ ઓછું થઈ ગયું। મિત્રો, આ 5 વસ્તુ કદાચ તમે લાવશો ને, બહેનો તો કદાચ પિયરમાં જાય, પિતાના ઘરે જાય કંઈ પણ લેવા, પિતા તો ક્યારે ના પાડવાના નથી। ભાઈ ના પાડે ક્યારે, કારણ કે દીકરી તો પરાણે પૂન છે વાલા। મિત્રો, બહેનો, એવી તો કઈ 5 વસ્તુઓ છે કે આપણા ઘરે આવે, સાસરીમાં આવે, પિયરમાંથી સાસરીમાં આવે ત્યારે આપણા પતિને તકલીફ પડાવે છે। તો પહેલામાં પહેલું કે તમારા પિયરમાંથી તમારે ક્યારે પણ નથી લાવવાની એ વસ્તુ છે ગાદ્ય પદાર્થની વસ્તુ, મરી મસાલાનું વસ્તુ, હળદર, મીઠું, ઘી। આ વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાનું। પિયરના ઘરેથી સાસરીમાં લાવવાની નહીં। કેમ ના લાવવાનું? તો મિત્રો, શાસ્ત્ર એમ કહે છે, આ બધી વસ્તુમાં ઋણાત બંધુ જાણીત રહેલું હોય છે। એટલા માટે મિત્રો, તે વસ્તુ આપણા એ ના આવી જોઈએ। મિત્રો, કોઈ પણ પ્રિય વસ્તુ એટલે બીજા નંબરમાં એ બતાવ્યું છે કે તમારા પિયરમાંથી ગમે ત્યાં સુધી એ વસ્તુ નથી લાવવાની। મિત્રો, ઘણા લોકો સાસરીમાંથી બાઈ માણસ હોય તો પિયરમાંથી સાસની બહેણીઓ અને દૂધની બહેણીઓ ભરી લઈ આવી। મિત્રો, સાસરીમાંથી આવતા હોય ત્યારે સાસનું બહેણું ભરતા આવે। આ વસ્તુ નહીં લાવો। ત્રીજા નંબર, જીરું પણ ના લવાય। મિત્રો, બહેનો, ચોથા નંબરની વસ્તુ છે પિયરમાંથી કદાપે ક્યારે પણ જી ના લવાય। મિત્રો, આ વસ્તુઓની ખાસ ધ્યાન રાખજો। 5મી વસ્તુ એ છે પિયરમાંથી સંબંધ ક્યારે પણ સાસરીમાં ઘરમાં નહીં લાવવી। મિત્રો, ભાઈ તમને 500 આપે છે, એ ભાઈનો ભાવ છે, બંને ભાઈનો ભાવ છે, પ્રેમ છે। ઘણા લોકો અત્યારે પણ સાસરીના પૈસે જીવે છે। મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે તમે સાસરીમાં રહેતા હોય અથવા સાસરીનું કંઈ પણ લઈ ખાતા હોય, ધન ગુજારો ચલાવતા હોય અથવા સાસરીના પૈસે રાજ કરતા હોય તો ના કરતા। સાસરીના પૈસે તમે ના કરતા, તમારા પોતાના પૈસે તમે મહેનત તમે પોતે કરો। પોતે મહેનત કરી, પોતે મજૂરી કરી, પગ ઉપર ઊભા થો અને પૈસા કમાવો। મિત્રો, એક વાત સત્ય ઘટના બની છે, આ વાત તમને મિત્રો જણાવું હું। મિત્રો, એક ભાઈ હતો, સાસરીના પૈસે જીવતો હતો અને બેન સાસરીમાંથી એના પિયરમાંથી એના પપ્પાને કહે કે પપ્પા મારે આટલા પૈસાની જરૂર છે। એટલે પપ્પા ફટક લેતા છોકરીને પૈસા શું કામ ના આપે, છોકરીને પૈસા આપે।
એમ કરતાં કરતાં 2 લાખ રૂપિયા છોકરીએ લીધા બાપા પાસેથી અને એ પતિને આપ્યા. પતિએ દુકાન બનાવી 2 લાખ રૂપિયાની. મિત્રો દુકાન તો બનાવી પણ દુકાનમાં માલ ભરવાના પૈસા ના જોઈએ. માલ ભરવાના પૈસા નહોતા. પાછા પતિએ પત્નીને કહ્યું કે તારા પપ્પા પાસેથી પૈસા લાવ. પપ્પાને ફોન કરે, પપ્પા 7 લાખ રૂપિયાની જરૂર છે, મને પૈસા આપો, મારે દુકાન તો બનાવી છે પણ દુકાનમાં માલ ભરવાના પૈસા નથી, મારે દુકાનમાં માલ ભરવો છે. પપ્પા પાસે હતા એટલે પપ્પાએ આપ્યા 7 લાખ રૂપિયા. જમાઈએ દુકાનનો સામાન ભર્યો. હવે મિત્રો સામાન તો ભર્યો પણ સામાન પૂરો થઈ ગયો એટલે પતિએ પત્નીને કહ્યું પાછું તારા પપ્પા પાસેથી 5 લાખ રૂપિયા લાય, મારે જરૂર છે. છોકરીએ ફોન કરે પપ્પાને, પપ્પા પૈસાની જરૂર છે, 5 લાખ રૂપિયા આપો. પપ્પા પાસે પૈસા નહોતા. ઘર વેચી માર્યું પપ્પાએ અને છોકરીને પૈસો આપ્યો. કેમ કે ઘર તો હું બીજું બનાવી દઈશ પણ મારી છોકરી દખી ના થવી જોઈએ, કંઈ કરતાં એની ઘરે વેળા વળી જાય અને કંઈ કરતાં પગ ઉપર થઈ જાય એના માટે ઘર વેચી પપ્પાએ દીકરીને પૈસા આપ્યા છે. આમ કરતાં મિત્રો થોડા સમય જતાં ફરી પેલા છોકરાએ એની પત્ની પાસે પૈસા માગ્યા. તારા પપ્પાને કે મને પૈસા આપે, મારે પૈસાની જરૂર છે. દીકરીને ખબર પડી ગઈ પપ્પા પાસે કંઈ પૈસા નથી. પપ્પા પાસે નહોતા ત્યારે ઘર વેચીને પૈસા મને આપી દીધા. અત્યારે તો બિચારા નોંધારા થઈ ગયા. એની પાસે હવે હું કેવી રીતના પૈસા માગું? પૈસા માગવાની મનાઈ કરે છે ત્યારે પેલો ઘરે એની મારપીટ શરૂ કરી નાખી. પૈસા માગ લગે હું તને મારું છું. હવે મિત્રો આ દીકરી કરે તો કરે શું બિચારી? પૈસા માગવા જાય તો પપ્પા પાસે પૈસા નથી અને નથી માગતી તો ઘરવાળો રોજ મારપીટ કરે છે. આમાં આ દીકરીએ કરે તો કરે શું? આમાં આ દીકરીએ સત્ય ઘટના છે. આ દીકરીએ કરી લીધી મિત્રો. એ દીકરીએ મિત્રો એક જ પતિના કારણે પતિ પૈસા માજ કરતા હતા. જ્યારે સાસરીમાંથી પહેલેથી પૈસા લાવવાનું શરૂઆત કર્યું ત્યારે જો પહેલેથી સાસરીમાંથી પિયરમાંથી ક્યારે પણ આ છોકરી પિયરમાંથી પૈસા ના લાવ્યા હોત ને તો અત્યારે એ હોત જીવતી હોત. એટલા માટે મિત્રો લાલચ બુરી બલા હે. સાસરીના જમાઈને પૈસા આપવાનું ક્યારે ના પાડે અને પૈસા આપતા હોય પણ આપણે લેતો વિચાર કરવો જોઈએ. આપણે પણ ક્યારે ના લેવો જોઈએ. આપણે પણ કોઈક દિવસ સસરા બનવાનો વારો આવશે. મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ.